ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણને એકસાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળો અને ઉનાળુની આપણને અસર વર્તાઈ રહી છે. હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે. શિયાળો હવે ધીમે ધીમે ઓછો પડી રહ્યો છે, ઠંડી ઓછી લાગી રહી છે. પણ હવે ખેડૂતો માટે શું સમાચાર છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જ્યારે જ્યારે ઋતુ બદલાય છે ત્યારે સૌથી વધારે ફરક જો કોઈને પડતો હોય તો એ છે ખેડૂતો. કારણ કે પાકનું વાવેતર કરવાનું હોય છે. કોઈ પાક જમીનની ઉપર ઊભો છે તો એ પછી એમને ઉપજ કઈ રીતે એમના ઘર સુધી આવે છે, કઈ રીતે સારો પાક થાય છે, બધું જ જોવાનું હોય છે. અને સૌથી વધારે અસર કરે છે તો કે ઋતુ. હવે શિયાળુ ધીમે ધીમે જે છે એ પાક લેવાની હવે તૈયારી ખેડૂતો કરી રહ્યા છે. એટલે કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે નવા પાક વાવવાની જવાબદારી પણ ખેડૂતોના માથે હશે. પણ વાતાવરણ શું કહી રહ્યું છે તે આપણે સાંભળીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે પવન, ઠંડી, ઝાકળ અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌપ્રથમ તો દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હવે ખાસ કરીને આજના વિડીયોને આપણે એક અઠવાડિયા વિશેના હવામાનની માહિતી આપવાની છે. આજે તારીખ થઈ છે 1 માર્ચ, એટલે માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ને માર્ચ મહિનાની શરૂઆત એટલે સ્વાભાવિક રીતે ઉનાળાની શરૂઆત આવું આપણે ગણી શકાય. આજે 1 માર્ચ છે. 8 માર્ચ સુધીના હવામાન વિશેની માહિતી આપવાની છે. સૌપ્રથમ હું આપને માહિતી આપી દઉં પવન અને ઝાકળ વિશેની. હવે જો ઝાકળ વિશેની વાત કરવા જઈએ તો હમણાં કોઈ મોટો ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. હા, ચોક્કસથી છે કે દરિયાઈ કાંઠાના ભાગો હોય જેમાં સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ કાંઠાના જિલ્લા, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાથી લઈને 70 થી 80 કિલોમીટર સુધીનો એરિયો, એ સાથે ઉત્તર ગુજરાતના એકલ દોકલ છૂટાછવાયા વિસ્તારો, આ વિસ્તારની અંદર સામાન્ય વહેલી સવારે છૂટાછવાયા ઝાકળના રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે. કોઈ મોટો ઝાકળનો રાઉન્ડ હમણાં દેખાય તેવી શક્યતાઓ નથી. એટલે ઝાકળ વિશેની આ કન્ડિશન રહેવાની છે. એ સાથે પવનની વાત કરવા જઈએ તો પવનની સ્પીડ છે નોર્મલ કરતા 3 પોઈન્ટ વધારે ચાલી રહી છે. અત્યારે એવરેજ પવનની સ્પીડ જોવા જઈએ તો 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અમુક વિસ્તારની અંદર જોવા મળી રહી છે. તો મોટા ભાગના વિસ્તારની અંદર 16 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. એટલે આ જ મુજબના આ જ સ્પીડથી પવન છે એક અઠવાડિયા માટે ચાલવાના છે. પવનની દિશા મોટા ભાગના વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમને એટલે કે આરબ દેશના પવનો ફૂંકાઈ શકે છે. અમુક જગ્યાએ પશ્ચિમ દેશના એટલે કે આથમણા પવન ફૂંકાઈ શકે છે. અને અમુક વિસ્તારો એવા છે કે ત્યાં હજુ પણ ઉત્તરના પવનો જોવા મળશે. એટલે પવનની દિશા અને ગતિ છે એ આમ તો નોર્મલ નજીક રહેવાની છે. એ સાથે વાત કરવાની છે હવે તાપમાન વિશેની. જો તાપમાનની વાત કરવા જઈએ તો પહેલા તો એક આજે 1 માર્ચ થઈ ગઈ છે. ખાસ કરીને જે ઉનાળુ પાકનું વાવેતર કરવા માંગતા હોય એવા ખેડૂત ભાઈઓને અમારા તરફથી સલાહ રહેશે કે હવે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં વિલંબ ન કરવો જોઈએ. હવે આપણે ઉનાળુ પાકની વાવેતરની શરૂઆત કરી દેવી જોઈએ. જોકે અત્યાર સુધીમાં રાજ્યના અનેક ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કરી પણ દીધું છે. પણ હજી પણ જે મિત્રો વાવેતરમાં બાકી હોય, હજુ પણ વાતાવરણ સારું થાય એવી રાહ જોઈને બેઠા હોય એવા મિત્રોને અમારા તરફથી સલાહ રહેશે કે આજે 1 માર્ચ થઈ ગઈ છે, 15 માર્ચ સુધીમાં વાવેતર કરી દેવું. એટલે હજુ આપણે 15 દિવસનો સમયગાળો એવો છે કે એ દરમિયાન આપણે ઉનાળુ પાકનું વાવેતર કરી શકીએ છીએ. 15 માર્ચ પછીથી જો બહુ મોડું વાવેતર કરવામાં આવશે તો એ લેટ ગણાશે. એટલે 15 તારીખથી બહુ મોડું ન કરવું જોઈએ. 15 માર્ચ સુધીમાં આપણે ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ. એ સાથે વાત હવે બીજી કરવાની છે તાપમાનની. આમ જોવા જઈએ તો લઘુત્તમ અને મહત્તમ તાપમાન એટલે કે રાત્રિનું અને દિવસનું તાપમાન. જે રાત્રિનું તાપમાન છે એ ઘણા સમયથી નીચું ચાલતું હતું. અત્યારે પણ નોર્મલ કરતા 2 ડિગ્રી નીચું ચાલી રહ્યું છે. જોકે ફેબ્રુઆરી દરમિયાન કોઈ ખાસ ઉનાળાની ઝલક આપણે જોવા મળી નથી. અને અમુક દિવસોમાં એવું બન્યું હતું કે દિવસનું તાપમાન થોડુંક ઊંચું જોવા મળ્યું હતું. 37-38 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. એટલે આપણે થોડુંક ક્યારેક ક્યારેક ઉનાળા જેવું લાગતું હતું. પણ એકદમ આકરો તાપ હોય કે ઉનાળાની ભયંકર શરૂઆત થઈ હતી, આવો કોઈ આપણે અનુભવ કર્યો નથી ફેબ્રુઆરી મહિના દરમિયાન. અને ઘણા ટાઈમથી જે આપણું અનુમાન પણ હતું કે ફેબ્રુઆરી મહિનામાં આ વર્ષે આપણે ઉનાળાની કોઈ ઝલક જોવા નહીં મળે. એ મુજબ ઝલક જોવા નથી મળી. અને હજુ પણ જ્યાં માર્ચ મહિનાની શરૂઆત થઈ છે તો માર્ચ મહિનામાં પહેલા અઠવાડિયામાં તો કમસે કમ ઉનાળાની કોઈ મોટી ઝલક જોવા મળે તેવી શક્યતાઓ નથી. પણ હા, એક ચોક્કસથી છે કે જે ફેબ્રુઆરી મહિનામાં જે રાત્રિનું તાપમાન હતું એ 11-12 ડિગ્રી રહેતું હતું, એ તાપમાન હવે વધ્યું છે. એટલે કે લઘુત્તમ તાપમાનમાં પણ હવે વધારો થઈ રહ્યો છે. આજે 1 માર્ચ છે ને આજથી લઘુત્તમ તાપમાન એટલે રાત્રિનું તાપમાન છે ને એ પણ 16 થી લઈ અને 20 ડિગ્રી અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. એટલે 16 થી લઈને 20 ડિગ્રી એટલે એ તાપમાન ઘણું બધું ઊંચું આવી ગયું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ઉનાળાનું જે તાપમાન હોય છે એ 18 ડિગ્રી કરતાં નીચું ન જવું જોઈએ.
છતાં પણ અત્યારે નોર્મલ કરતાં 2 ડિગ્રી નીચું છે, 16 ડિગ્રી છે, એટલે બહુ નીચું તાપમાન ન ગણી શકાય. એટલે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે, એ સાથે હવે મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે. મહત્તમ તાપમાન એટલે કે જે દિવસનું તાપમાન છે એ એવરેજ અત્યારે 33 થી લઈને 37 ડિગ્રીના આઇસોલેટેડ એરિયાની અંદર 38 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. જોકે મોટા ભાગના વિસ્તારો ગુજરાતના એવા છે કે ત્યાં 33 થી લઈને 35 અને 36 ડિગ્રી તાપમાન જોવા મળશે. એટલે જે નોર્મલ ઉનાળાનું તાપમાન ગણી શકાય, અત્યારે જે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાનું 35 ડિગ્રી હોવું જોઈએ, એ 35 ડિગ્રીની આસપાસ જ છે. અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં 36, 37 કે 38 ડિગ્રી સુધી થઈ શકે, પણ એ આઇસોલેટેડ એરિયા એટલે કે ખૂબ સીમિત વિસ્તારો હશે, બહુ ઓછા વિસ્તારો એવા હશે કે જ્યાં 37-38 ડિગ્રી તાપમાન થાય. બાકી 33 થી લઈને 34, 35 અને 36 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. એટલે નોર્મલ નજીક તાપમાન જોવા મળશે. જે માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું છે, તો પહેલા અઠવાડિયાની અંદર ભયંકર ગરમી પડે કે એકદમ ઉનાળો આકરો સ્વરૂપમાં જોવા મળે કે રૌદ્ર સ્વરૂપમાં ઉનાળો જોવા મળે તેવી કોઈ શક્યતાઓ નથી. એટલે કોઈ મિત્રોએ હમણાં ઉનાળા માટે એવી રાહ જોવા નથી. હા, એક ચોક્કસથી છે કે શિયાળા દરમિયાન ઘણા સમયથી આપણે ઠંડીનો અનુભવ કરતા હતા અને ઠંડીના વાતાવરણમાંથી સીધું આપણે ગરમીના વાતાવરણમાં જઈએ એટલે અત્યારે આપણે 34, 35 કે 36 ડિગ્રી હોય એ પણ આકરું ચોક્કસથી લાગતું હશે. પણ અત્યારે હજી આપણે ઘણી બધી રાહ જોવાની છે, કેમ કે આ અઠવાડિયાનું મેં આપને અનુમાન આપ્યું. જોકે 8 માર્ચ પછીથી તાપમાન ધીમે ધીમે ઊંચું પણ જશે અને આ વર્ષે માર્ચ મહિનો, એપ્રિલ મહિનો અને મે મહિનો, આ મહિના એવા હશે કે આ મહિના દરમિયાન તાપમાન છે ખૂબ ઊંચું પણ જોવા મળશે. આપણે અનેક પ્રકારે જોવા જઈએ તો ઘણી વખત આપણે ગયા વર્ષે પણ આકરો ઉનાળાનો અનુભવ કર્યો તો એવી રીતે આકરા ઉનાળાનો પણ અનુભવ થશે. ભયંકર હીટવેવના રાઉન્ડ પણ આવશે. એટલે હીટવેવથી આપણે કોઈ બચી શકવાના નથી. હીટવેવના ભયંકર રાઉન્ડ પણ આવશે અને ઉનાળો એક વખત તો આપણે એવું સ્વરૂપ પણ બતાવશે કે લોકો કંટાળી જશે, લોકો હાશકારો અનુભવશે કે હાશ, હવે ઉનાળો પૂર્ણ થાય ને તો સારું, હવે આ ઉનાળાથી કંટાળ્યા છે. બજારની અંદર દિવસના ટાઈમે અતિ તાપમાન અને અતિ હીટવેવના રાઉન્ડને કારણે બજારોની અંદર કરફ્યુ જેવો માહોલ સર્જાય ને એવા માહોલો પણ આ વર્ષે આપણે જોવા મળશે. અનેક સેક્ટરો એવા હશે કે જ્યાં 44-45 ડિગ્રી, તો આઇસોલેટેડ એરિયાની અંદર 45 ડિગ્રીને પણ તાપમાન પાર કરીએ એવા માહોલ પણ આ વર્ષે જોવા મળી શકે છે. એટલે ઉનાળો છે આ વર્ષે ભલે લેટ ચાલુ થઈ રહ્યો છે, પણ ઉનાળો નબળો નથી. ઉનાળો એનું રૌદ્ર સ્વરૂપ બતાવશે, ભયંકર ઉનાળો હશે અને એકદમ ઊંચું તાપમાન ને હીટવેવનો રાઉન્ડ આપણે જોવા. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જે રીતે વેધરને લઈને અનુમાન લગાવ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.